પોરબંદર લોકસભા બેઠક પર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજવા હાઈકોર્ટમાં અરજી થયા બાદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો। પોરબંદર બેઠક પરના સ્થાનિક ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી કરી કહ્યું હતું કે તેને ભાજપના લોકોના ડરથી સ્થાનિક પોલિંગ એજન્ટ નથી મળતો। અરજદારે હાઈકોર્ટ સમક્ષ અન્ય પોલિંગ બૂથના એજન્ટ રાખવાની માંગ કરેલી। અરજદારની અરજી બાદ હાઈકોર્ટે સુનાવણી કરતા વિધાનસભા બેઠકના અન્ય વ્યક્તિને એજન્ટ રાખવાની છૂટ આપી છે। જો કે જે એજન્ટ રાખવામાં આવે તે વિધાનસભા મત વિસ્તારમાં મતદાર અને રહીશ હોવો જરૂરી છે। આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઉમેદવારો, મતદારો અને નાગરિકોની સુરક્ષાની જવાબદારી સ્ટેટ મશીનરીની હોવાનું કહ્યું। બીજી તરફ ચૂંટણી પંચે પણ રાજ્યમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય તે માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું। વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી કરીશું। તેજસ, પોરબંદર લોકસભા બેઠક પર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી, આજે સુનાવણી થઈ, શું જાણકારી? ધ્વની, ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ એ કર્યો છે કે માત્ર વિધાનસભા મત વિસ્તાર નહીં પરંતુ આખા લોકસભા મત વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ પોલિંગ એજન્ટ બની શકે છે। જે પ્રમાણે ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી કે ગોંડલના કુલ 100 થી વધુ પોલિંગ સ્ટેશન એવા છે જે ક્રિટિકલ જાહેર થવા જોઈએ। જો કે ચૂંટણી પંચે તેમાં 23 જે પોલિંગ બૂથ છે તેને ક્રિટિકલ જાહેર કર્યા હતા। હાઈકોર્ટે આ 23 પોલિંગ બૂથને ક્રિટિકલ જાહેર કરવાની જે જાહેરાત છે તે સ્વીકારી છે। અન્ય પોલિંગ બૂથ બાબતે કોઈ માંગણી સ્વીકારી નથી, પરંતુ કોર્ટે નોંધ્યું છે કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન એ લોકશાહીના જે મૂલ્યો છે તેની જરૂરિયાત છે। તેવા સંજોગોની અંદર ચૂંટણી પંચની સાથે સ્ટેટ મશીનરીની પણ જવાબદારી છે કે તેઓ ઉમેદવારો, નાગરિકો તમામની જે રક્ષા છે તે બાબતની કાર્યવાહી હાથ ધરે। કોર્ટે એ પણ હુકમ કર્યો કે જે સ્થાનિક પોલિંગ એજન્ટ નથી મળતા તો આખા લોકસભા વિસ્તાર, માત્ર વિધાનસભા મત વિસ્તાર નહીં પરંતુ આખા લોકસભા વિસ્તારમાંથી જે રાખવા માંગતા હોય પોલિંગ એજન્ટ તે રાખી શકાશે। વધુ પોલીસ ફોર્સની જે માંગણી હતી તે કોર્ટે નકારી છે, કારણ કે હાલના સંજોગોમાં 80% જેટલો જે સ્ટાફ છે, પોલીસ ફોર્સ છે તે જોડાયેલો છે, એટલે વધુ અત્યારે કોઈ જરૂરિયાત નહીં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ કોર્ટે માન્યું અને અરજીનો નિકાલ કર્યો છે। જી આભાર તેજસ સમગ્ર જાણકારી માટે। તો નાગરિકોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકાર નિભાવશે, કોર્ટે ટાંક્યું છે। વિધાનસભા નહીં માત્ર લોકસભા બેઠક માટે જ અન્ય વ્યક્તિને એજન્ટ તરીકે રાખી શકાશે।